સંવેદના. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? શા માટે આવ્યો છું? મને ક્યાં જવું છે? આવા અનેક પ્રશ્નો સતત મને મૂંઝવ્યા કરે છે. આના જવાબ રૂપે જ્યારે કોઈક સાચા સદ્ગુરુનું માર્ગદર્શન મળે કે હું આત્મા છું, અનાદિકાળથી ઘોર દુઃખોની ખાણ સ્વરૂપ આ સંસારમાં અનંતાનંત જન્મ મરણ કરતો અહીં આવ્યો છું અને ધારું તો આ જન્મ મરણના ચક્રને રોકી શકું તેમ છું અને જ્યાં શાશ્વત અનંત સુખ છે તેવા મોક્ષ નામના સ્થાનમાં પણ પહોંચી શકું છું. ત્યાં પહોંચવાનો જે માર્ગ છે તેને જ ધર્મ કહેવામાં આવે છે. આવી સાચી સમજણ મળ્યા પછી પણ જ્યારે તે માર્ગે આગળ વધવાને બદલે પીછેહઠ વધુ પડતી થવા લાગે છે, ત્યારે હૃદયમાં અત્યંત વેદના અનુભવાય છે. આ વેદના તે શારીરિક ત્રાસ નહીં, પરંતુ આત્મિક પીડા સ્વરૂપ છે. ભોગ સુખ ન મળ્યાનો વસવસો નહીં, પરંતુ જે છે તે ન છોડી શકવાના દુઃખ સ્વરૂપ છે. અનંતકાળે પ્રભુ મળ્યા તેનો આનંદ અને મળ્યા પછી પણ ફળ્યા કેમ નહીં તેની ફરિયાદ સ્વરૂપ છે. આવી સમ્યક વેદના અને પરમને પામવાની ઝંખનાનો સરવાળો એટલે જ સંવેદના. ભક્ત હૃદયનો રણકાર એટલે સંવેદના. નિજ પાપોનો ઇકરાર એટલે સંવેદના. પ્રભુ સાથેનો તદાકાર એટલે સંવેદના.